હમણાં એક ભાઈ મને કે આ કુંભકર્ણ છે ને કુંભકર્ણ એના ઘરના સભ્યો હારા. વિદેલા એમ કેમ? રી કે કુંભકર્ણ 6 મહિના સુધી કે સૂતો રહ્યો તોય પણ કોઈ સભ્ય પંખાની સ્વિચ નતા બંધ કરતા, એની રજાઈ નતા ખેંચતા. અને આપણે ઈ કે જાગવામાં 5 મિનિટ મોડું થયું હોય ત્યાં તો આપને ખખડાવી નાખે, ભૂકા કાઢી નાખ્યો. હમણાં એક ડોક્ટરે હોસ્પિટલની અંદર ફોન કર્યો, પોતાની હોસ્પિટલની અંદર, પણ ખબર નહીં ભૂલથી એકાદ બે આંકડા કંઈક અલગ લાગી ગયા છે અને ક્રિકેટ ક્લબની અંદર છે ફોન લાગ્યો. ડોક્ટરે પૂછ્યું, હલો, હાલની સ્થિતિ શું છે? ત્યાં તો સામેથી જવાબ મળ્યો, ઈ કે 5 ગયા, હવે 2 બચ્યા, ઈ હમણાં પૂરું. ડોક્ટર નૈયા બેભાન થઈ ગયો. ભૂરો હશે ભૂરો. હમણાં ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ તને ઇન્જેક્શન આપવા પડશે. ડોક્ટર કે કાંઈ ભૂરો કે કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, આપી દો. તો ડોક્ટર સાહેબે એકની જગ્યાએ 2 ઇન્જેક્શન ઠપકાર્યા આપે. એટલે ભૂરાએ ડોક્ટર સાહેબને કીધું, હે ડોક્ટર સાહેબ, આ તમે 2 ઇન્જેક્શન છે ને માર્યા? ઈ કે ભાઈ તને B12 ઈ ઘટતું હતું, મારી પાસે B12 ના ઇન્જેક્શન નહોતા એટલે મેં તને B6 ના 2 ઇન્જેક્શન માર્યા. ભૂરો કે સારું કર્યું તમારી પાસે B6 ના ઇન્જેક્શન હતા, B1 ના હોત તો મારે 12 લેવા પડે જ ને. આવા લોસા થાય ઘણી વખત. એક ભાઈ છે ને એના ઓફિસના સભ્યો બધા કહેવા લાગ્યા કે ભાઈ તું કે અહીંયા ઓફિસની અંદર તો સિંહની જેમ રહેશી, કે ઘરે જતા કેમ આમ થઈ જઈશ? બોલો કે ઘરે હું સિંહ જ હોઉં, પણ કે સાક્ષાત જગદંબા ઉપર સવાર થઈ જઈશ. હમણાં એક બેન છે, ઈ આમ ગરમા ગરમ રોટલી નાખવા આમ ઘીથી લથપથ અને આખલાને ખવડાવતી હતી. બોલો લ્યો, ખૂટિયાને ખવડાવતી હતી. અને એક ભાઈએ જોયું, વડીલ વ્યક્તિ જોયું, અને એણે જોયું કે આ બેનની કંઈક ભૂલ થવી લાગી. આ ઘીથી લથપથ રોટલી અને આખલાને ખવડાવે છે, કદાચ એને ખબર નહીં હોય કે આખલો હશે, ખરેખર ગાય માતાને ખવડાવવાની હશે, પણ આ ભૂલથી આખલાને ખવડાવે એવું લાગે છે. એટલે એ ભાઈ છે એ બેનને કહેશે, હે બેન, આ તમે થોડીક ભૂલ કરી હોય એવું મને લાગે છે. એ કે શું? ઈ કે તમે ગાય માનીને જેને ખવડાવો છો ગાય નથી, ઈ કે આ આખલો હશે, આખલો. ઓલા બેન કે મને ખબર છે આખલો હશે. અરે તો ઈ કે આખલાને આવી ઘીની લથપથ રોટલી ખવડાવવાનું કારણ શું? આ આખલો, ઈ કે તમને ખબર છે આ ગામની અંદર આખલાનો કેટલો ત્રાસ છે? દરરોજ ઈ કે 4-5 વ્યક્તિને ઢીક મારીને હાડકા ભાંગી નાખે છે. ત્યાં તો ઈ બેન કે હા મને ખબર છે, આ એટલે જ ખવડાવું છું. પણ ઈ કે આનું કારણ શું ખવડાવવાનું? ઈ કે મારા પતિ ડોક્ટર છે અને જે ઓર્થોપેડિક ડોક્ટર છે, હાડકાના ડોક્ટર છે, અને એનું દવાખાનું આખલાને કારણે જ હાલે છે, એટલે ખવડાવવું. આને કોણ સમજાવું? બોલો લ્યો. હમણાં એક ભાઈને ઘરે મહેમાન આવ્યા, મહેમાન. બોલો લ્યો, હા, મહેમાને મેં જેવો હોય તો સારું લાગે, આજ આવે ને કાલે જતા રહે મહેમાન કહેવાય. અને બરાબર મહેમાન આવ્યા એટલે ઓલો વ્યક્તિ પોતાની પત્નીને કે સાંભળ, આપણા ઘરે મહેમાન આવ્યા છે, રસોઈ બનાવી. પત્ની કે પણ ઈ કે મરસું નથી, તેલ નથી, શું કરવું? ઈ કે હામું બોલમાં તો કે બોલીશ, હામું બોલમાં તો કે બોલીશ. ઈ કે તો રડતી થઈ તારા બાપને ઘરે મારે કાંઈ કામ નથી. અને પત્ની ભાઈ ઊંધી ખોપરીની ઘરમાંથી એમ કે મેલા કપડા છે એનું પોટલું વાળ્યું અને હાલી ભાઈ. ઓલો કે આ ઊભી રે, ઝાસ ક્યાંય કે ધોકો લઈને એની પાછળ. બે નદીએ ગયા અને એ કપડા ધોઈને પાસ આવી આવ્યા. અને પાસ આવીને ફળિયામાં આવીને પત્ની કે હું કેવી ડાય, આપણા ઘરે કોઈક મહેમાન આવે અને તમે મને કંઈક કહો તો હું મેલા કપડાનું પોટલું બાંધીને હાલી નીકળું. ઓલો કે ગાંડી થામા, ગાંડી તારા કરતા હું ડાયો. ઈ કે કેમ? ઈ કે તું ધોકો ભૂલી ગઈ, હું પાછળ ધોકો લઈને આવ્યો. બોલો,
મહેમાને અત્યારે તો ગમતા નથી, શું કરવું? હમણાં એક પત્ની એના પતિથી એટલી બધી કંટાળી ગઈ ખબર નહીં, અને ઓલો ભાઈ ગમે ત્યારે પીને આવે, અને પીને આવીને શરૂ કરે. એની પત્ની કંઈક કે એટલે મને કંઈ કેસમાં નતું, આપઘાત કરીશ. અને પત્નીને એમ થયું આ આપઘાત કરે તો આપણો ચૂડલો નંદવાઈ કે ખોટું આનું કારજ કરવું આપણે મોંઘું પડશે. અને બરાબર એક દી બપોરનું ટાણું, અને ઓલો વ્યક્તિ છે ફૂલ પીને આવ્યો, અને પત્ની કીધું કે સાંભળ્યું તમને કહો આપણા બાળકો ભૂખે મરેશ, કંઈક કામ ધંધો કરો, આ છોકરા છે ને ખવડાવવું હું, આપણે ખાવું હું. ઓલો કે તું મને કંઈ કેસમાં ન કરું, આપઘાત કરીશ. પણ પત્નીનો મગજ ગયો કે જા અત્યારે જ આપઘાત કરી, અત્યારે જ કરી કે. અન ભાઈ ઓલો સાચું હો, ગામડું ગામ ની ઘરની અંદર ગયો ને બારણા કર્યા બંધ. પત્નીને થયું મારો રહ્યો સાચું ગુજરી જાય. હાથ પાડ્યો, દોડો દોડો, મારા એ આપઘાત કરવા ગયા. ત્યાં તો આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા, અને બાણ આમ કે ને એમ ખેડવી નાખ્યા. અંદર જઈને જોયું ને તો ઓલો કડે દોડું બાંધીને હિસકે. કોકે કીધું ગાંડા મરવું હોય ને તો ગળે દોડું બાંધ, ગળે, આ કમરે ન બંધાય. ઓલો કે પેલા ઈ કે ગળે જ બાંધ્યું તું, થોડોક મુજારો થવા મળ્યો ને એટલે હેઠે હેરવી લીધું. બોલો લ્યો, અને આને મોંઘવારી નડતી છે. અમારું ભૂરાને હમણાં સપનું આવ્યું, બોલો. અને સપનો ખબર નહીં, હવે સપનાથી એટલો બધો કંટાળ્યો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબને કે ડૉક્ટર સાહેબ એ કે મને રાત્રે સપના બહુ આવે છે. એ કે પણ કેવા સપના? કે સપનામાં એ કે વાંદરા આવે ને, વાંદરા એ કે ક્રિકેટ રમે છે. હવે એવું કામ કરો એ કે એવી કંઈક દવા આપો જેથી કરીને મને આવા સપના ન આવે. તો ડૉક્ટરે તમે 2-4 ટીકડી આપી. એ કે લ્યો, અને રાત્રે સૂતા પેલા લઈ લેવી એટલે સપનું નહીં આવે. ત્યાં તો ભૂરો કે ડૉક્ટર સાહેબ આજ નહીં લઉં. હં, ડૉક્ટર સાહેબ કે કેમ? એ કે આજ બધા વાંદરાની ફાઇનલ મેચ છે. હવે આને ફાઇનલ પૂરી કરવી, બોલો લ્યો. હમણાં એક કુંભાર છે, એનો ગધેડો ખોવાનો, અને બરાબર ગામની અંદર વડલો હશે, વડલાની ઉપર આમ ચડીને ગોતતો હતો, ક્યાંય દેખાય તો. ને એમાં બરાબર ખબર નહીં એક પ્રેમી યુગલ આવીને વડલાની હેઠે બેઠું, અને થોડી વાર થઈ અને ઓલા યુવક છે એણે યુવતીને આમ સામે જોયું, આંખમાં આંખ લગાવીને. એ યુવતીને કીધું, અરે પ્રિય, મને તારી આંખમાં આખું જગત દેખાય છે. આટલું કીધું ને ત્યાં તો ઉપર કુંભાર બોલ્યો કે હે ભાઈ, મારો ગધેડો ક્યાંય દેખાય છે? આવા ગોટાળા થાય લ્યો ક્યારેક ક્યારેક.